નમસ્કાર મિત્રો, જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપની સાથે એક એવા દેશપ્રેમી તેમજ હાસ્ય કલાકાર અને જેમના અંદર એવી માર્મિક વાતોનો ભંડાર ભરાયેલો છે એવા જગદીશ ત્રિવેદી વિશે વાત કરીશું કે જેઓ હાલ અત્યારે તેમનો પુત્ર યુએસએ હોવાથી તેઓની મુલાકાતે યુએસએ ગયેલા છે। ત્યારે ત્યાં પણ તેમની મા ભૂમિની, માતૃભૂમિની, દેશપ્રેમની જે કહીએ કે તેમના પ્રત્યે જે લાગણી છે એ દેખાઈ આવે છે। કારણ કે જગદીશ ત્રિવેદી, ડોક્ટર જગદીશ ત્રિવેદી, જેમને પોતાના જીવનમાં વન પ્રવેશ એટલે 51મા વર્ષમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારથી એક નિર્ધાર કર્યો કે હવે પછીની મારી જે કોઈ પણ ઇન્કમ હશે, જે પણ સ્ટેજ પ્રોગ્રામ અથવા તો કોઈ પ્રોગ્રામનું માનદ તેમને જે પણ પુરસ્કાર મળશે તે સેવા અર્થે વાપરશે। ત્યારે કહી શકીએ કે ભૂદેવ એટલે કે બ્રહ્મદેવ અને બ્રહ્મદેવની સાથે જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ખરેખર ખૂબ આનંદની લાગણી એ થાય છે કે કલાકાર અને એની અંદર પણ હ્યુમેનિટી એટલે કે જે માનવતા છે એ બંનેનો સમન્વય જે ડોક્ટર જગદીશ ત્રિવેદીમાં જોવા મળે છે એ દરેક વ્યક્તિના વસની વાત નથી। ત્યારે તેઓની યુએસએ ની મુલાકાત દરમિયાન ભારત પાકિસ્તાનની મેચ હોય એ જ રીતનો જંગ અત્યારે લંડનની અંદર ખેલાઈ રહ્યો હતો। ત્યારે જે જંગની અંદર તેઓ વર્લ્ડ કપની મેચનો નિહાળવા માટે પહોંચ્યા ત્યારે ત્યાં પણ તેમને પોતાનો દેશપ્રેમ વ્યક્ત કર્યો। નમસ્કાર, જીત વરસાણી અને વાલજીભાઈ સાથે હું જગદીશ ત્રિવેદી, માન્ચેસ્ટર, લંડનથી સૌને મારા નમસ્કાર। મૌલિક મારા દીકરાએ અત્યારે જ મને યાદ કરાવ્યું કે 2011 જો તમને યાદ હોય તો અંડર-19 વચ્ચે સેમીફાઇનલ હતી ન્યુઝીલેન્ડ અને ઇન્ડિયા। એ વખતે ન્યુઝીલેન્ડનો કેપ્ટન વિલિયમસન જ હતો અને ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી જ હતો અને એ વખતે ઇન્ડિયા જીતું હતું। તો ઇતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે। આજે પણ ભારત જીતવાનું છે। ભારત માતા કી જય। જેમાં તેઓએ મેચ દરમિયાન ગુજરાતી પરિવાર ત્યાં આગળ વસે છે તેઓની સાથે મેચની ખૂબ સરસ મજાનો આનંદ લીધો। સાથે સાથે પોતે દેશપ્રેમ વ્યક્ત કરતા હોય એમ મેરા ભારત મહાન, ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા। ત્યારે સૌથી વિશેષ આનંદ એ થાય છે કે કલાકાર કરતા પણ પોતાના દેશપ્રેમનો જે તેમને ભાવ વ્યક્ત કર્યો છે અને હર હંમેશ તેઓ ત્યાં આગળ પણ આપણી સાથે કનેક્ટિવિટી રાખીને જીટીવીના માધ્યમથી તેઓએ નાયગ્રા ફોલ્સની મુલાકાત સહપરિવાર સાથે લીધી। ત્યારે પણ તેમની મુલાકાતનો હિસ્સો આપણે દર્શાવ્યો હતો। લંડનની મુલાકાત દરમિયાન તેઓએ લંડનની વ્યાખ્યા આપી છે અને એ સાથે સાથે આજની ગણિત રળિયામણી એ સૂત્રનો ઉચ્ચાર તેમને કર્યો। કારણ કે એસજીવીપી ના માધવપ્રિય દાસજીનો આજે ત્યાં આગળ ભવ્ય સન્માન પાર્લામેન્ટરીની અંદર લોર્ડ્સના વરદ હસ્તે કરવામાં આવ્યું। ત્યારે પાર્લામેન્ટ હાઉસમાં લોર્ડ્સની સાથે ગુજરાતી સમાજના વિવિધ અગ્રણીઓ સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની વિશેષ ઉપસ્થિતિમાં જગદીશભાઈ ત્રિવેદીને પણ આ પ્રસંગનો લાહવો મળ્યો। ત્યારે તેમને ત્યાં આવેલા બ્રિજ પરથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સાથે ખૂબ જ સારો એવો સમન્વય અને સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે આજની ઘડી રળિયામણી એ લાગી કે લંડનના પાર્લામેન્ટરી હાઉસની અંદર પણ માધવપ્રિય દાસજી સ્વામીજીનું સન્માન કરવામાં આવ્યું। એ ખૂબ જ આનંદની વાત છે, આપણા હિન્દુ સમાજ માટે ખૂબ જ ખુશીની વાત છે। ત્યારે સંસ્કાર, સંયમ અને શિસ્તનો સમન્વય એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના આ સંતો દ્વારા ધર્મના પ્રચાર અને પ્રસાર અર્થે જ્યારે વિદેશની મુલાકાત લે છે ત્યારે અદના કલાકાર એમ કહીએ તો પણ ચાલે, પરંતુ એથી વિશેષ માનવ હૃદયની વાચા આપનાર એવા આ વ્યક્તિ એટલે કે જગદીશ ત્રિવેદી દ્વારા ખૂબ જ સરસ મજાની ભાષામાં તેમણે લંડનની એક વ્યાખ્યા રજૂ કરી છે, એ આપણે નિહાળીશું। નમસ્કાર, સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના જય સ્વામિનારાયણ। અહીંયા ટાવર બ્રિજથી હું એસજીવીપી સંસ્થાના પરમ પૂજ્ય માધવપ્રિય સ્વામી અને પૂજ્ય 7 સંતોની ઉપસ્થિતિમાં
આજનો મારો આનંદ શેર કરવા માંગુ છું. હમણાં થોડી મિનિટો પહેલાં જ અમે બધા જ પાર્લામેન્ટ હાઉસની અંદર હતા અને પાર્લામેન્ટ હાઉસમાં રિસ્પેક્ટેડ લોર્ડ જીતેશ ગઢિયા, ગુજરાત સમાચાર યુકેના સીબી પટેલ, સિગ્મા ફાર્મસીના ભરતભાઈ શાહ અને ભારતીય વિદ્યા ભવનના સિંહા સાહેબ તેમજ કચ્છી પટેલ સમાજના પ્રેસિડેન્ટ વેલજીભાઈ, ગોવિંદભાઈ કેરાય, ગોવિંદભાઈ રાઘવાણી અને રવજી અંકલ અને ખૂબ જ મોટી સંખ્યામાં સત્સંગી ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં પાર્લામેન્ટ હાઉસની અંદર આજે 11મી જુલાઈ 2019ના પવિત્ર દિવસે લોર્ડના વરદ હસ્તે પરમ પૂજ્ય માધવપ્રિય સ્વામીનું ભવ્ય સન્માન થયું. એના અમે સૌ સાક્ષી થયા. આજની ઘડી અમારા માટે રળિયામણી ઘડી છે. થેન્ક યુ વેરી મચ. સૌને જય સ્વામિનારાયણ. તો દર્શક મિત્રો, જગદીશ ત્રિવેદી યુએસએ ની મુલાકાતે ગયા છે. લંડનની મુલાકાત દરમિયાન તેઓએ વિવિધ વિસ્તારોમાં જ્યારે તેઓ પરિભ્રમણ કરે છે ત્યારે અચૂક જીટીવીના માધ્યમથી આપની સાથે અમે કનેક્ટિવિટી રાખીશું અને આપને પણ જાણ કરીશું કે કોઈ પણ વ્યક્તિ અહીંયાથી જ્યારે વિદેશમાં જાય છે ત્યારે પોતાના ફરવા અને પોતાના કામથી જ મતલબ રાખે છે, પરંતુ મા બોમને માટે થઈને, પોતાના દેશપ્રેમને માટે થઈને જે લાગણી વ્યક્ત કરે છે ને ત્યાં પણ આપણા ગુજરાતી પરિવારને મળીને વિશેષ ભાવ રજૂ કરે છે. એવમ જગદીશભાઈ ત્રિવેદી ત્યાં એમના રોકાણ દરમિયાન જે સ્થળની મુલાકાત લેશે એ બાબતમાં અમે આપની સાથે અવગત કરતા રહીશું. તો અત્યારે અમને રજા આપશો. ફરીથી મળશું. જય હિન્દ. નમસ્કાર. દિવસ અહીંના ગરમ અને ઠંડી અહીંની રાત છે, એને નીકળવા દેજો. બ્રિટિશર ગુડ ગાય. દિવસ અહીંના ગરમ અને ઠંડી અહીંની રાત છે. લોહાણા, બ્રાહ્મણ, પટેલ સૌની ગુજરાતી એક જ નાત છે. હલો, હાવ આર યુ? ઓલ રાઈટ છો? હલો, હાવ આર યુ? ઓલ રાઈટ છો? જ્યાં ને ત્યાં એક જ વાત છે. આ લંડન એ બીજું કાંઈ નથી પણ એક બીજું ગુજરાત છે. એક બીજું ગુજરાત છે. લંડનથી જગદીશ ત્રિવેદીની સૌને શુભકામના. હસતા રહેજો.